તો આજે વાતાવરણમાં અન્ય રાજ્યોમાં પલટો આપી જોયો તેનાથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે। જી હા, હવે તાપમાન ઘટી શકે છે। ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીથી આંશિક રાહત મળશે। મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી રહી શકે, જે 1 થી 2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થશે। દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં ઉકળાટ થોડો રહેશે, પરંતુ 3 દિવસ 40 થી 43 ડિગ્રી વચ્ચેનું તાપમાન રહેશે, જે લગભગ તમામ જગ્યાએ 43 થી 45 ડિગ્રી જોવા મળતું હતું। ઇલેક્શનના દિવસે તો અમદાવાદમાં 44.8 સુધી પહોંચી ગયું હતું, જે હવે 40 થી 42 વચ્ચે રહેશે, એટલે 2 થી 3 ડિગ્રીનો ઓવરઓલ अलग अलग जिल्लाओं घटाड़ो जोवा मळी शके छे। उच्च अधिकतम तापमान है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। तटीय क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगा। हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा, और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना।